સદા અર્થાત કરશનજીભાઈ ઇન્દ્રજીભાઈ વ્યાસ મૂળ મેવાસાના રહીશ હતા. તેમના દાદા મુક્તરાજ કડવા વ્યાસ રામાનંદ સ્વામીના યોગમાં આવ્યા હતા. રામાનંદ સ્વામીએ તેમને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીની ઓળખાણ કરાવી હતી. કડવા વ્યાસ સદાચારી બ્રાહ્મણ, સારા વિદ્વાન અને જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હતા. સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગથી તેઓ બીજા મંત્રનો ત્યાગ કરી અખંડ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતા. આવા ઉત્તમ બ્રાહ્મણ કુળમાં ઇન્દ્રજી વ્યાસનો જન્મ થયો. તેઓ બાળપણથી જ સંસ્કારી હતા અને વ્યવહારમાં રહેવા છતાં સંસારમાં અનાસક્ત ભાવે રહેતા. તેમને 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. મોટા પુત્ર હરજીવનભાઈ તથા નાના પુત્ર કરશનજીભાઈ. કરશનજીભાઈનો જન્મ સંવંત 1890માં શ્રાવણ સુદ પાંચમના રોજ થયો હતો. બંને ભાઈઓને બાળપણથી જ સત્સંગનો રંગ વારસામાં મળ્યો હતો. બંને વચ્ચે પરસ્પર ભાઈના હિત કરતાં પણ સત્સંગનું હિત વિશેષ હતું. કરશનજીભાઈના લગ્ન અમૃતવેલના રહીશ અજરામર દવે અને પ્રેમબાના દીકરી લાડકીબા સાથે થયા હતા. મેવાસાથી જૂનાગઢ પાસે જ હતું. તેથી આ ભાઈઓ મેવાસાના કેટલાક હરિભક્તો સાથે જૂનાગઢ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. આ સમયે જૂનાગઢમાં સ્વામીની આજ્ઞાથી ભગતજી મહારાજે કથા વાર્તાનો અખાડો માંડ્યો હતો. આ બેઠું છે તે અક્ષર, સૂતું છે તે અક્ષર, એમ સ્વામી મૂળ અક્ષર છે એવી મહિમાની અપાર વાતો તેઓ કરતા હતા. સ્વામી અક્ષર છે એમ સમજશો તો જ અક્ષરધામમાં જવાશે, નહીં તો નહીં જવાય. એવી હૃદયભેદક વાતો સાંભળી કરશનજીભાઈને મનમાં થયું કે આ સ્વામી તો બહુ મોટા છે. તે કેટલાક દત્તાત્રેય, જળભરત અને ઋષભદેવ જેવા કહે છે તે કેવા હશે. એ વખતે સભામાં એમનો સંકલ્પ જાણી ભગતજી મહારાજે તેમને સ્વામી તરફ બતાવીને કહ્યું, આ બેઠા છે એ જ મૂળ અક્ષર છે અને મહારાજને રહેવાનું ધામ છે. ચાલો સ્વામી પાસે જ હું કહેવરાવું. તે વખતે સ્વામી બોલ્યા કે આ પ્રાગજી કહે છે એમ જ છે. ત્યારે મેવાસાના હરિભક્તોના સંશય ઢળી ગયા અને સ્વામીના સ્વરૂપનો તેમને નિશ્ચય થયો. કરશનજીભાઈ સ્વામીના સમાગમમાં આવ્યા પછી એક વખત સ્વામીએ તેમના પિતા ઇન્દ્રજીભાઈને કહ્યું, અહીં જૂનાગઢમાં બ્રહ્મચારી નાના છે, માટે તમે ત્યાગી થાઓ તો બ્રહ્મચારી કરીએ. ઇન્દ્રજીભાઈ દર વર્ષે 1 માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા, પરંતુ પુત્રો નાના હતા તેથી તેમને સ્વામીને કહ્યું, આ વ્યવહારની જવાબદારી છે તેનું શું કરવું. સ્વામીએ કહ્યું, તમારા બંને દીકરાનો વ્યવહાર અમારા માથે, તેમનો વ્યવહાર સ્વામિનારાયણ ભગવાન ચલાવશે, માટે તમે નચિંત થઈ અહીં ત્યાગી થઈને રહો એવી અમારી ઈચ્છા છે. ઇન્દ્રજીભાઈને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, તેથી તરત જ બધો ભાર પોતાના ઉપરથી ઉતારી નાખ્યો અને જૂનાગઢ આવ્યા. આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી અને સ્વામીએ તેમનું નામ અખંડાનંદ બ્રહ્મચારી રાખ્યું. સ્વામી મેવાસા 2 વખત પધાર્યા હતા. પહેલી વખત કરશનજીભાઈ મેવાસામાં ન હતા. બીજી વખત સંવંત 1923માં છેલ્લે જૂનાગઢથી સ્વામી નીકળ્યા પછી વંથલી, ઉપલેટા, ધોરાજી વગેરે ગામોમાં ફરતા ફરતા મેવાસા પધાર્યા. સ્વામીને ગોંડલ જવાની ઉતાવળ હતી, પરંતુ કરશનજીભાઈ, હરજીવનભાઈ, શંકરભાઈ મહારાજ, લુહાર કેશવજી, સુથાર મેઘજી તથા ઝીણો ઠક્કર આ સૌ હરિભક્તોના અપાર પ્રેમને વશ થઈ બપોરે જમવા માટે રાજી થઈને રહ્યા. સ્વામીએ કહ્યું, અમે જમીશું, તમે રસોઈ તૈયાર રાખજો. રોટલા કરજો પણ લાડુ કરશો નહીં. અમે કાલે સવારના પહોરમાં ત્યાં આવીશું અને જમીને ત્યાંથી ચાલીશું. બીજે દિવસે સ્વામી કંડોરણાથી નીકળી વહેલી સવારે મેવાસા પહોંચી ગયા. કરશનજીભાઈ તથા હરજીવનભાઈએ રસોઈ તૈયાર રાખી હતી. દરેક સંત હરિભક્તને 1 લાડુ આવે તેવી ગણતરી કરીને મોટા લાડુ કર્યા હતા. સ્વામી જમવા બેઠા. રોટલાથી ઢાકેલો ત્રાંબાનો ત્રાસ લઈને તેઓ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ રોટલા નીચે લાડુ જોઈને મીઠો ઠપકો આપ્યો. ત્યારબાદ હરગોવિંદદાસજીએ પીરસવાનું શરૂ કર્યું. સંતોના પત્તરમાં 2 લાડુ મૂકવા જતા હતા તે રોકીને સ્વામીએ કહ્યું,
બધાને એક એક લાડુ આપો. એકૂકો ગણીને કર્યો છે. સ્વામી તો થોડો લાડુ ગ્રહણ કરી અડદની દાળને રોટલા જ જમ્યા. બપોરે કથા કરી, થોડો આરામ કરી અને રજા લીધી. આ પ્રમાણે કરશનજીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીની સેવાનો આ અમૂલ્ય લહાવો લઈ લીધો. કરશનજીભાઈ તથા હરજીવનભાઈને સ્વામીએ આજ્ઞા કરી હતી કે તમે રાજકોટ જાઓ, ત્યાં યજમાન વૃત્તિ કરવી, મહારાજ તમારો વ્યવહાર ચલાવશે. આ પ્રમાણે આજ્ઞા થવાથી બંને ભાઈઓ રાજકોટ આવીને સ્થિર થયા. એ પહેલા સ્વામીની આજ્ઞાથી જૂનાગઢ લહિયા તરીકે સેવા કરી હતી, તેમજ ઉનાના મંદિરમાં ઠાકોરજીની સેવા પણ તેમણે કરી હતી. કરશનજીભાઈને 3 પુત્રો હતા, વૈજનાથભાઈ, માધવલાલભાઈ તથા મોહનભાઈ. રાજકોટના મંદિરમાં તેઓ સવાર સાંજ નિયમિત કથા વાર્તા કરતા. તેમની સબીજ અને સર્વદેશી વાતો સાંભળી સૌને અતિશય આનંદ થતો. તેથી જૂનાગઢના મોટા મોટા સદ્ગુરુઓ પણ તેમનો મહિમા સમજતા અને પ્રેમથી તેમની પાસે વાતો કરાવતા. કરશનજીભાઈની વાતોમાં સ્વામી અક્ષર છે અને મહારાજ પુરુષોત્તમ છે એવી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ સમજણનો પ્રવાહ ચાલ્યો આવતો. તેઓ અત્યંત ગરીબ પ્રકૃતિના હતા. કીડી જેવો જીવને પણ કોઈ દિવસ તેમણે દુખવ્યો નથી. તેઓ સૌને સ્વામી રૂપ જોતા. પછી સત્સંગમાં કોઈની પણ આગળ માન કેમ રહે, હંમેશા દાસાનુદાસ થઈને રહેવાની શિખામણ તેઓ સૌને આપતા. હેતવાળા હરિભક્તો તરફથી અનેક પ્રકારની સહાય મળી શકતી હોવા છતાં સ્વામીની આજ્ઞા અનુસાર તેઓ દરરોજ 8 ઘેર ભિક્ષા માગવા જતા અને જોડીમાં જે કાંઈ આવે તેમાંથી 10 ભાગ ઠાકોરજીને મંદિરમાં અર્પણ કરી એ પછી જ ઘેર જતા અને રસોઈ કરીને જમતા. સૌ તેમને કૃષ્ણજી અદાના હુલામણા નામથી પણ બોલાવતા. આ જ અરસામાં શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં જીવનરામ શાસ્ત્રી પાસે ગીતા ભાષ્યનો અભ્યાસ કરતા હતા. શાસ્ત્રીજી મહારાજનું અણિશુદ્ધ વર્તન અને બ્રહ્મજ્ઞાનનો પ્રભાવ જોઈ ગુણાતીત જ્ઞાનવાળા ઘણા હરિભક્તો અને યુવાનો તેમના તરફ ખેંચાયા. શાસ્ત્રીજી મહારાજની વધતી જતી મહત્તા જોઈ આ પ્રવૃત્તિ કેટલાક રાગદ્વેષયુક્ત સંત હરિભક્તોને ન ગમી. સૌએ તેમનું અપમાન કરવાનો નિર્ધાર કર્યો. તેથી સર્વ હરિભક્તોએ ભેગા મળી શાસ્ત્રીજી મહારાજને રાજકોટ મંદિરમાં રહેવા ન દેવા જોઈએ એવું નિવેદન તૈયાર કર્યું અને આગેવાન સંત હરિભક્તો પાસે તેમાં સહી કરાવી. આ પ્રસંગે કૃષ્ણજી અદા તથા બીજા ગુણાતીત જ્ઞાનવાળા હરિભક્તોએ મનમાં નક્કી કરી રાખ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજનો આ પ્રસંગે દ્રઢ પક્ષ રાખવો. આ ખરડામાં ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હિમરાજભાઈએ સહી કરી. હિમરાજભાઈનું વર્ચસ્વ રાજકોટ સત્સંગ મંડળમાં સારું હતું, પરંતુ હિમરાજભાઈએ શાસ્ત્રીજી મહારાજને મંદિરમાંથી કાઢવા માટેના ખરડામાં સહી કરી છે એટલી જાણ થતાં જ કૃષ્ણજી અદાએ પોતાના ગુરુભાઈ અને અત્યંત સ્નેહી હિમરાજભાઈ સાથેનો સંબંધ સદાને માટે કાપી નાખ્યો. જીવનભર હિમરાજભાઈનું મોઢું તેમણે જોયું નહીં. કૃષ્ણજી અદા ગરીબ પ્રકૃતિના હોવા છતાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં સુરવીર હતા. શાસ્ત્રીજી મહારાજ પણ કૃષ્ણજી અદાનો એવો અપાર મહિમા સમજતા હતા. રાજકોટમાં રહ્યા એ દરમિયાન જે હરિભક્ત પોતાની પાસે આવે તેમને જૂનાગઢ સ્વામી જાગા ભક્તના દર્શન કરવા મોકલતા અને રાજકોટમાં કૃષ્ણજી અદાને ઘેર દરરોજ જવું ને વાતો સાંભળી એવો નિયમ પણ આપતા. અદા પણ પોતાને ત્યાં આવતા હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજનો મહિમા સમજાવતા અને કહેતા, શાસ્ત્રીજી મહારાજ જેવા ત્યાગી સાધુ બે દેશમાં નથી. 100 માથા જતા કરીને પણ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખવો જોઈએ એવા એ સાધુ છે. આ રીતે કૃષ્ણજી અદા વયોવૃદ્ધ અને સત્સંગમાં વડીલ હોવા છતાં સર્વ હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજની વાત કરી સાચી દિશા બતાવતા. શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખવા સારું મંદિરે બહાર પાડેલ નિવેદનમાં કૃષ્ણજી અદાએ સહી ન કરી. આ પ્રસંગ પછી જૂનાગઢથી વિજ્ઞાનદાસ સ્વામી, યોગીજી મહારાજ વગેરે સાથે નીકળ્યા ને તે મંડળ રાજકોટ કૃષ્ણજી અદાને ઘેર આવ્યું. શાસ્ત્રીજી મહારાજના મંડળમાં ભળવા આ સંત મંડળ જઈ રહ્યું હતું અને તેમને અદાનો સાથ હતો એ જાણી
અદાને રાજકોટ મંદિરમાં આવવાની બંધી હતી. આવી આજ્ઞા જાહેર થતાં કોઈ ત્યાગી સાધુ કૃષ્ણજી અદાને ત્યાં જઈ શકતા નહીં. અદા દરરોજ ઘેર જ કથા કરતા. તેમના અંતરમાં તો એવો જ ભજન ભક્તિનો કેફ હતો. એક વખત જૂનાગઢથી બાળમુકુદાસ સ્વામી મંડળ સહિત રાજકોટ પધાર્યા હતા. ગુણાતીત જ્ઞાનના સમર્થક બાળમુકુંદ સ્વામી કૃષ્ણજી અદાને મળ્યા વિના કેમ રહી શકે? બધાનો વિરોધ હોવા છતાં તેઓ શ્રી સાથે લઈ કૃષ્ણજી અદાને ત્યાં પધાર્યા ને તેમને મળીને અતિશય આનંદ પામ્યા. ઘણી વાર સુધી જૂની વાતો સંભાળી પાછા મંદિરે પધાર્યા, પણ બાળમુકુદાસજીને કોઈ કંઈ કહી શક્યું નહીં. ત્યાગીઓ તરફથી અતિશય ઉપાધિ થતા કૃષ્ણજી અદા જેવા મુક્તોની પ્રેરણાથી શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું. તેમણે સૌપ્રથમ બોચાસણ મંદિર કરી અક્ષર પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ પધરાવી. પછી અદા પોતાના શિષ્યોને બોચાસણ જવા કહેતા. અક્ષર પુરુષોત્તમનું જે જ્ઞાન અત્યાર સુધી ખૂણ્યું હતું તે હવે ચરોતરના ચોકમાં ગાજવા લાગ્યું છે. માટે જેને અક્ષર પુરુષોત્તમની છડેચોક વાત કરવી સાંભળવી હોય તેણે બોચાસણ જવું. બોચાસણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયા પછી સંવંત 1965માં અદાની ઈચ્છાથી સ્વામીની વાતોનું પારાયણ બોચાસણમાં ગોઠવવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ વિભાગના તમામ હરિભક્તો બોચાસણ આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી તથા કૃષ્ણજી અદાની વાતોથી સૌને અક્ષરધામનું સુખ આવતું. આ સમયમાં વઢવાણથી નવા આવેલા ગોવિંદ ભગતે અદાની બહુ જ સેવા કરી ને પ્રસન્નતા મેળવી. અદાને શરીરે સહેજ કસર જેવું જણાતું હતું, તેથી આનંદ રોકાયા. ગોવિંદ ભગતની અખંડ સેવાથી અદા તેમની પર બહુ જ રાજી થયા અને થોડા સમયમાં ઘણું સુખ તેમને આપી દીધું. આણંદ તથા આસપાસના હરિભક્તોને પણ કથા વાર્તા કરી ખૂબ રાજી કર્યા. અદાની પ્રેરણાથી વિજ્ઞાનદાસજી, યોગીજી મહારાજ વગેરે જૂનાગઢથી રાજકોટ આવ્યા, અદાને મળ્યા. સારંગપુરથી શાસ્ત્રીજી મહારાજને પત્ર લખીને તેડાવ્યા. જ્ઞાન યજ્ઞનું મિલન એ ઐતિહાસિક પ્રસંગ હતો, જેમાં અદા પણ નિમિત્તરૂપ બન્યા હતા. જ્ઞાન યજ્ઞની જોડી આ પૃથ્વી ઉપર શુદ્ધ ઉપાસનાનો ડંકો મારવા જ પ્રગટ થઈ હતી. તેને લીધે અદાને અનેક ઉપાધિઓ આવી, પણ તે સર્વને તૃણવત ગણી સૌને જ્ઞાન યજ્ઞની ઓળખાણ કરાવનાર અદાને સમગ્ર સત્સંગ કદી પણ ભૂલી શકશે નહીં. હવે કૃષ્ણજી અદાને વૃદ્ધાવસ્થા જણાવા લાગી. સંવંત 1969ની આખરમાં અદાએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો અને શ્રાવણ માસમાં મંદવાડ ગ્રહણ કર્યો. તેમના સંકલ્પ પ્રમાણે 7 દિવસની પારાયણ ગોઠવી. ગુજરાતથી શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી તથા યોગીજી મહારાજને પણ તાર કરી તેડાવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજને જોઈને અદા બહુ રાજી થયા અને કહ્યું, તમારી વાટ જોઈને બેઠો છું. પછી નાના જ્ઞાનજી સ્વામી, યોગીજી મહારાજ, તેમના તરફ તેમને પ્રથમથી જ પ્રેમ અને લાગણી હતી. તેમને નજીક બોલાવી માથે 2 હાથ મૂક્યા અને કહ્યું, સ્વામી શાસ્ત્રીજી મહારાજનો સંગ રાખજો અને તે કહે તેમ કરજો. રાત્રે 2 વાગે મંદિરેથી શાસ્ત્રીજી મહારાજ તથા સંતોને બોલાવ્યા. સ્વામી, જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું એમ કહી આસો સુદ 11ને દિવસે દેહ ત્યાગ કરી અદા અક્ષરધામમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજે આજી નદીને કિનારે અગ્નિ સંસ્કાર કરવા માટે જગ્યા બતાવી. શ્રીજી મહારાજની પ્રસાદીનું જળ ત્યાં છાંટ્યું. તે પવિત્ર જગ્યાએ અદાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આજે તે સ્થળે દેરી છે. કૃષ્ણજી અદાનું સદાય સ્મરણ કરાવતી આ દેરી યાત્રિકો માટે તીર્થરૂપ બની ગઈ છે. જય સ્વામિનારાયણ.